જૂનની બપોરે 1:40 અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું ડીએનએ મેચ થયું હતું. રૂપાણી પરિવારને પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો છે. હવે પરિવાર એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચી ગયો છે. અહીં રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરાશે. વિજય રૂપાણીના ચણાકા ગામ સ્થિત કુળદેવી માતાજીના મંદિરના મહંતે જણાવ્યું કે વિજયભાઈએ પોતાના સ્વખર્ચે 51 લાખ રૂપિયા આપી અંબામાનું મંદિર બંધાવ્યું છે. અબુધાબીથી આવેલા કારીગરોએ માતાજીની મૂર્તિ બનાવી તેનું સ્થાપન કર્યું છે. સતત 11 કલાક સુધી આખો પરિવાર મંદિરે હાજર હતો અને હવનમાં બેઠો હતો. શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના બાળકોએ ગીત ગાઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. આજથી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને લઈને આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના અમરેલી, ઉના, ભાવનગર, મહુવા અને જૂનાગઢ સહિતના પંથકમાં ક્યાંક ભારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો છે. બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદ પડતા છોટાઉદેપુરની અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે, જ્યારે બનાસકાંઠા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. 2-3 દિવસમાં નૈઋત્ય ચોમાસું આવી જશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આગામી 20 જૂન સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા 72 કલાકથી લડાઈ ચાલુ છે. રવિવારે ઇઝરાયેલે ઈરાની વિદેશ મંત્રાલય પર હુમલો કર્યો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. આના એક દિવસ પહેલા ઈરાની સંરક્ષણ મંત્રાલય પર હુમલો થયો હતો. ઈરાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ઇઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં 224 લોકો માર્યા ગયા છે, જ્યારે 1277થી વધુ ઘાયલ છે. તે જ સમયે યુએસ સ્થિત માનવાધિકાર કાર્યકર્તા જૂથે દાવો કર્યો કે ઈરાનમાં 406 લોકો માર્યા ગયા છે. ઈરાને ઇઝરાયલ પર સેંકડો મિસાઇલો છોડી છે. આ હુમલામાં 14 લોકો માર્યા ગયા હતા અને 380 ઘાયલ થયા હતા. આ દરમિયાન ઈરાને કહ્યું કે પાકિસ્તાને તેને ગેરંટી આપી છે કે જો ઇઝરાયલ તેહરાન પર પરમાણુ હુમલો કરશે તો તે ઇઝરાયલ પર પરમાણુ હુમલો કરશે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર દાવો કર્યો હતો કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં એક કરાર થશે. ગુજરાતના ગૌરવ સમાન ગીરના જંગલમાં ફરી એકવાર ચોમાસાની ઋતુ શરૂ થતાં જ સાસણ ગીર નેચરલ સફારી પાર્કને 4 મહિનાઓ માટે બંધ કર્યો છે. દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સફારી પાર્ક બંધ રાખવામાં આવે છે. આ સમયગાળો ન માત્ર વરસાદી મોસમનો છે, પરંતુ વન્ય પ્રાણીઓ માટે અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ ગણાતા પ્રજનન ઋતુનો પણ સમય છે. વન વિભાગના અધિકારી મોહન રામે સ્પષ્ટ રીતે જણાવ્યું કે દર વર્ષે જૂનથી ઓક્ટોબર સુધી સફારી પાર્ક બંધ રાખવાનું મહત્વનું કારણ છે કે આ ઋતુમાં સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓ માટે શાંતિપૂર્ણ વાતાવરણ જરૂરી છે. ઉપરાંત ભારે વરસાદના કારણે સફારી માટે રસ્તાઓ પણ નુકસાન પામે છે, જેના લીધે પ્રવાસીઓ માટે જોખમ ઊભું થાય છે. ગીરમાં આવતા પ્રવાસીઓને નિરાશ ન થવું પડે, જેને લઈને દેવળિયા પાર્ક ચોમાસામાં ખુલ્લો રાખવામાં આવે છે. સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા ક્રાંતિનગર સોસાયટીમાં રાત્રે અજાણ્યા અસામાજિક તત્વોએ તરખાટ મચાવ્યું હતું. સોસાયટીમાં પાર્ક કરેલા એક મોપેડ અને એક મોટરસાયકલને જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાડવાનો બનાવ સામે આવતા સ્થાનિક રહીશોમાં ભય અને રોષ વ્યાપી ગયો છે. લીંબાયત પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટના મોડી રાત્રે બની હતી. આગના કારણે 2 વાહનો પૈકી મોટરસાયકલને ભારે નુકસાન થયું છે, જ્યારે મોપેડમાં સામાન્ય નુકસાન થયું છે. બાઇકના માલિક અજીઝભાઈએ જણાવ્યું હતું કે હજુ સુધી લીંબાયત પોલીસ તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં ગાંધીનગર અને કલોલના 7 લોકોના મોત થયા છે, જેમાં શહેરના સેક્ટર 24માં રહેતા બ્રહ્મભટ્ટ દંપતીનું કરુણ મોત નીપજ્યું હતું. બંનેના ડીએનએ સેમ્પલ મેચ થઈ જતા બંનેના મૃતદેહને સેક્ટર 24 લાવતા કોણ કોને છાનું રાખે એવા દ્રશ્યો સર્જાયા હતા. બ્રહ્મભટ્ટ દંપતી પોતાના બંને બાળકોને ગાંધીનગર સ્થિત સેક્ટર 24ના નિવાસસ્થાને મૂકી તેઓ લંડન જવા નીકળ્યા હતા. જોકે પ્લેન ક્રેશ થતા 250થી વધુ મુસાફરોના મોત થયા. એમાં આ દંપતીનું પણ મોત થયું છે. જે બંનેના ડીએનએ સેમ્પલ મેચ થઈ જતા બંનેના મૃતદેહને સેક્ટર 24 લાવ્યા હતા. દંપતી અંતિમ યાત્રા નીકળતા જ કરુણ દ્રશ્યો સર્જાયા હતા. એક સાથે બે અર્થી ઉઠતા ઘરના સભ્યો ઉપર આફ ફાટ્યું હતું અને કોને છાનું રાખે તેવો માહોલ સર્જાયો હતો. દંપતીના મૃત્યુથી પરિવારના 14 વર્ષનો દીકરો અને 12 વર્ષની દીકરી અનાથ બન્યા છે. ઇન્દોર અમદાવાદ હાઈવે પર દાહોદના જેકોટ નજીક છાયણ ઘાટીમાં આજે સોમવારે વહેલી સવારે એક ખાનગી બસ પલટી ગઈ હતી. અકસ્માતમાં 13 શ્રમિક પરિવારના મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ગોંડલથી મધ્યપ્રદેશ જઈ રહેલી બસમાં શ્રમિકો અને તેમના પરિવારો વતન પરત ફરી રહ્યા હતા. છાયણ ઘાટીના
રસ્તા પર બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ લપસીને પલટી ગઈ હતી. અકસ્માતમાં બસના કાચ તૂટી ગયા અને મુસાફરોની સામાન રસ્તા પર વિખેરાઈ ગયો. મુસાફરોને માથાના, હાથ, પગના ભાગમાં ઈજાઓ થઈ છે. 108ની મદદથી ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલે ખસેડાયા છે. તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે. પોલીસ અને હાઈવે ઓથોરિટીએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. સુરેન્દ્રનગર એલસીબી પોલીસે પાટડી તાલુકાના અખિયાણા ગામ પાસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક ટ્રકમાંથી વિદેશી દારૂની 5,556 બોટલો જપ્ત કરી છે. આરોપીઓએ દારૂની હેરાફેરી માટે ઠંડા પીણાની બોટલોનો ઉપયોગ કર્યો હતો. પોલીસે કુલ 61 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં વિદેશી દારૂની 3,420 બોટલો અને 2,136 બિયર ટીન, 2 મોબાઈલ ફોન, એક ટ્રક અને 1,320 ઠંડા પીણાની બોટલોનો સમાવેશ થાય છે. પોલીસે રાજસ્થાનના બાડમેરના સુજારામ કાનારામ દેવાસી અને દીપારામ મોટારામ દેવાસીની ધરપકડ કરી છે. સાંચોરના ઓમપ્રકાશ બિશ્નોઈ સહિત 2 અજાણ્યા આરોપી હજુ ફરાર છે. બજાણા પોલીસ મથકે ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના પછી ઘણા પરિવારો હજુ પણ તેમના ગુમ થયેલા પ્રિયજનોને શોધી રહ્યા છે. મૃતકોની ઓળખ ડીએનએ સેમ્પલ પરથી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 87 મૃતદેહોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. આ દુર્ઘટના બાદ એક ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલા પણ ગુમ થયા છે. તેમનું છેલ્લું લોકેશન અકસ્માતની જગ્યાએથી 700 મીટર દૂર હોવાની જાણકારી મળી છે. દુર્ઘટના પછીથી તેનો નંબર બંધ આવી રહ્યો છે. પોલીસ સતત મહેશની તપાસ કરી રહી છે. તેના ડીએનએ સેમ્પલ પણ ટીમને સોંપવામાં આવ્યા છે, જેનો મેચ અકસ્માત સ્થળેથી મળેલા મૃતદેહો સાથે કરવામાં આવશે. જ્યારે મહેશનો ઘણા કલાકો સુધી સંપર્ક થઈ શક્યો નહીં અને તે ઘરે પાછો ન ફર્યો ત્યારે હેતલે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. તપાસમાં જાણવા મળ્યું કે વિમાન ક્રેશ થયું તે સમયે બપોરે બરાબર 1:40 વાગ્યે મહેશનો મોબાઈલ બંધ થઈ ગયો હતો. તેની કાર પણ મળી નથી રહી. બનાસકાંઠા જિલ્લાના લાંકડી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલના ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરના વૃદ્ધ માતા પિતાની ગત રાત્રે લૂંટારાઓએ નિર્મમ હત્યા કરી હતી. લૂંટારાઓ એટલા ક્રૂર હતા કે બંનેના ચહેરા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીક્યા હતા. તેમજ વૃદ્ધાએ પગમાં પહેરેલા કડા તે લૂંટવા માટે પગમાંથી બહાર કાઢવાને બદલે તેના પગ જ કાપી નાખ્યા હતા અને કડલા લઈ ફરાર થઈ ગયા હતા. બનાવની પ્રાપ્ત વિગત મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અજમલ ચૌધરીના માતા હોશીબેન અને પિતા વરદાજી ચૌધરી વતન બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે રહેતા હતા. આજે સવારે જ્યારે તેમના ખેતરમાં કામ કરતો ભાગીદાર તેમના ઘરે પહોંચ્યો તો ઘરના આંગણામાં ખાટલામાં બંનેના મૃતદેહ લોહી લુહાણ હાલતમાં મળ્યા હતા.